અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આ વિડિયો દ્વારા હું મારું ગુજરાતી કાવ્ય રજૂ કરું છું। વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। કાવ્ય પંક્તિ 1। કોરોના વાયરસ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। આજે છેલ્લા 9-10 મહિનાથી સમગ્ર વિશ્વના દરેક દેશોમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાયરસના સંક્રમણને કારણે આખું વિશ્વ આ જીવલેણ વાયરસથી ઘેરાઈ ગયું છે। વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। પંક્તિ 2। લોકડાઉન કર્ફ્યુ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। કોરોના વાયરસના સંક્રમણને આગળ વધતું રોકવા માટે વિશ્વના ઘણા દેશના તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં લેવા માટે લોકડાઉન કર્ફ્યુનો કડક અમલ પણ કરવામાં આવ્યો અને કરોડો લોકોને ફરજિયાત ઘરમાં કેદ રહેવું પડ્યું। વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। કાવ્ય પંક્તિ 3। કોવિડ-19 રોગ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। કોરોના વાયરસના સંક્રમણને કારણે જે જીવલેણ રોગ આખા વિશ્વમાં થયો તે રોગ કોવિડ-19 ના નામથી જાણીતો થયો અને વિશ્વના ઘણા દેશમાં કરોડો લોકોને આ રોગ લાગી ગયો। કોવિડ-19 is equal to Corona Virus Disease 2019। વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। કાવ્ય પંક્તિ 4। માનવી આજે મૂંગો થઈ ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। કોરોના કોવિડ-19ના આ સંક્રમણને કારણે આખા વિશ્વમાં થઈ રહેલા લાખો માણસોના મૃત્યુના સમાચારો સાંભળી માનવી જાણે કુદરતનો આ પ્રકોપ જોઈને મૂંગો જ થઈ ગયો। વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। કાવ્ય પંક્તિ 5। કુદરતનો કોપ આ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। વિશ્વના દરેક દેશના લોકો ખૂબ જ ભયભીત અને ચિંતિત બનીને કોરોના કોવિડના સંક્રમણ મહારોગથી થતા અસંખ્ય મોતનું કારણ જાણે કુદરતનો કોપ લાગી ગયો હોય એવું જ માનવા લાગ્યા। વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। કાવ્ય પંક્તિ 6। બીક ચિંતાનો ચેપ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। વિશ્વના દરેક દેશના લોકો દરરોજના સમાચારો અને અફવાઓ સાંભળીને ખૂબ જ ચિંતા અને બીકથી ભયભીત થઈ ગયા અને આ બીક અને ચિંતાનો ચેપ ફેલાવો ઝડપથી પ્રસરતો ગયો। વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। પંક્તિ 7। સ્ટે હોમનો ઓર્ડર લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। વિશ્વના દરેક દેશની સરકારે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે સ્ટે હોમનો ઓર્ડર, લોકડાઉનનો ઓર્ડર અને કર્ફ્યુના ઓર્ડરનો અમલ જારી કરીને લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપ્યો। વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। પંક્તિ 8। હવે શું થશેનો ડર લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। વિશ્વના દરેક દેશના લોકોના મનમાં કોવિડ-19ના મહારોગના કારણે વધી રહેલા મૃત્યુના આંકથી ચિંતા અને ભયને કારણે ફક્ત આ સવાલોનો ડર, હવે શું થશે અને કોરોના કોવિડનો અંત ક્યારે થશે એ સતાવવા લાગ્યો। વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। કાવ્ય પંક્તિ 9। આજે માસ્કનો રૂલ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। કોરોના કોવિડ-19ના સંક્રમણના ફેલાવાને તાત્કાલિક રોકવા માટે વિશ્વના દરેક દેશના લોકોને મોં પર માસ્ક ફરજિયાત પહેરવાનો રૂલ અમલમાં આવી ગયો અને માસ્ક ના પહેરનાર વ્યક્તિને દંડ ભરવાની રકમ નક્કી કરવામાં આવી। વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। કાવ્ય પંક્તિ 10। 6 ફૂટ અંતરનો લોગ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું। કોરોના કોવિડ-19ના સંક્રમણના ફેલાવાને
તાત્કાલિક રોકવા માટે વિશ્વના દરેક દેશના દરેક વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત રાખવાનો રૂલ અમલમાં આવી ગયો અને દરેક શોપિંગ સેન્ટર, દુકાનો, ઓફિસો અને પબ્લિક સ્થળોએ આ રૂલનો કડક અમલ પણ ચાલુ થયો. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કાવ્ય પંક્તિ 11. કરેલા પાપોનો કોપ લાગી ગયો. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કોરોના કોવિડના ઝડપથી થઈ રહેલા સંક્રમણ અને સતત વધી રહેલા મૃત્યુના આંકને કારણે વિવશ, લાચાર અને બેસહાય બનેલા માનવીઓ કર્મની થિયરી પ્રમાણે પોતે કરેલા પાપોનું જ આ ફળ છે અને કુદરત કોપાયમાન થઈને પાપી લોકોને મૃત્યુદંડની સજા કરે છે એમ વિચારવા લાગ્યા. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કાવ્ય પંક્તિ 12. માનવી ભક્તિ કરવા લાગી ગયો. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. દિવસો, અઠવાડિયા, મહિનાઓ પસાર થવા લાગ્યા, છતાં પણ કોરોના કોવિડનું સંક્રમણ અને મૃત્યુનો આંક ઓછો થતો ન હતો. તેના કારણે વિવશ, લાચાર અને બેસહાય બનેલા દરેક દેશના માનવીઓ કોરોના કોવિડ-19નું સંક્રમણ બંધ થાય અને મૃત્યુનો આંક 0 થાય એ માટે ઈશ્વરની ભક્તિ કરવા લાગી ગયા. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કાવ્ય પંક્તિ 13. પ્રાર્થના જાપ કરવા લાગી ગયો. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. નજીકના તથા દૂરના સગા સંબંધીઓ અને પાડોશીઓને થયેલા કોરોના કોવિડના રોગના તથા તેના કારણે થયેલા મૃત્યુના સમાચારથી દુઃખી થયેલા માનવીઓ ઈશ્વરને પ્રાર્થના જાપ કરવા લાગી ગયા અને કોરોના કોવિડના આ કહેરને રોકવા, બંધ કરવા, અશ્રુભીની આંખે આજીજી કરવા લાગી ગયા. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કાવ્ય પંક્તિ 14. દયાની યાચનામાં લાગી ગયો. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. મહિનાઓ પસાર થવા લાગ્યા, છતાં પણ કોરોના કોવિડ-19નું સંક્રમણ અને મૃત્યુનો આંક ઓછો થતો ના હતો. હવે ઈશ્વર જ અમારા સૌની રક્ષા કરશે એ જ આશા અને વિશ્વાસથી દરરોજ વર્ચ્યુઅલ ટેલિકોન્ફરન્સ, સામૂહિક પ્રાર્થના જાપથી પરમાત્માની ખરા દિલથી ભક્તિ કરીને દરેક દેશના, દરેક ધર્મના માનવીઓ પ્રભુ પાસે કોરોના કોવિડના મહારોગને દૂર કરવા માટે દયા કૃપાની યાચના કરવા લાગી ગયા. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. પંક્તિ 15. વેબ શોપિંગ કરવા લાગી ગયો. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કોરોનાના સંક્રમણને રોકવા અને કોવિડ-19ના રોગથી બચવા માટે ઘરમાં રહેવાનું ફરજિયાત થવાથી લાખો લોકોએ સાવચેતી અને સુરક્ષા માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે દુકાનો અને શોપિંગ મોલમાં જવાનું બંધ કર્યું અને ઓનલાઈન વેબ શોપિંગ કરવાનું શરૂ કર્યું. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કાવ્ય પંક્તિ 16. રિમોટ જોબ કરવા લાગી ગયો. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કોરોનાના સંક્રમણને રોકવા અને કોવિડ-19ના રોગથી બચવા માટે સમગ્ર વિશ્વમાં તમામ સરકારી તથા ખાનગી કચેરીઓ બંધ થઈ ગઈ અને ઘરમાં રહેવાનું ફરજિયાત થવાથી લાખો લોકોએ સાવચેતી અને સુરક્ષા માટે ઓનલાઈન વર્ચ્યુઅલ રિમોટ જોબ કરવાનું શરૂ કર્યું. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કાવ્ય પંક્તિ 17. ઇકોનોમીને ફટકો લાગી ગયો. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કોરોના સંક્રમણ અને કોવિડ-19ના રોગને કારણે વિશ્વના તમામ દેશોમાં છેલ્લા 10 મહિનાથી વેપાર, ઉદ્યોગો, સરકારી અને ખાનગી કચેરીઓ બંધ રહેવાથી દરેક દેશોની અર્થવ્યવસ્થાને ખૂબ જ મોટું નુકસાન અને ફટકો પડ્યો છે. લાખો ગરીબ અને બેરોજગાર લોકોને આર્થિક સહાય માટે દરેક દેશની સરકારને વધારાનું ફંડ ફાળવવું પડ્યું છે. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કાવ્ય પંક્તિ 18. અશ્વિન ચિંતા કરવા લાગી ગયો.
વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. આ કાવ્ય રચના દ્વારા વિશ્વના દરેક વ્યક્તિની જેમ અશ્વિન પણ ચિંતા વ્યક્ત કરે છે. ક્યારે આ કોરોનાનું સંક્રમણ અટકશે? ક્યારે આ મોતનો આંક 0 થશે? ક્યારે માનવ જીવન ફરીથી નોર્મલ થશે? વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. ફૂલ કાવ્ય, બધી પંક્તિઓ, સ્લાઇડ 1. કોરોના વાયરસ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. લોકડાઉન કર્ફ્યુ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. COVID-19 રોગ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. માનવી આજે મૂંગો થઈ ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કુદરતનો કોપ આ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. બીક ચિંતાનો ચેપ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. ફૂલ કાવ્ય, બધી પંક્તિઓ, સ્લાઇડ 2. સ્ટે હોમ નો ઓર્ડર લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. હવે શું થશે નો ડર લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. આ માસ્કનો રૂલ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. 6 ફૂટ અંતરનો લો લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કરેલા પાપોનો કોપ લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. માનવી ભક્તિ કરવા લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયો. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. ફૂલ કાવ્ય, બધી પંક્તિઓ, સ્લાઇડ 3. પ્રાર્થના જાપ કરવા લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. દયાની યાચનામાં લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. વેબ શોપિંગ કરવા લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. રિમોટ જોબ કરવા લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. ઇકોનોમીને ફટકો લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. અશ્વિન ચિંતા કરવા લાગી ગયો, વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. વિશ્વ આખું કોરોનાથી ઘેરાઈ ગયું. કાવ્ય નિવેદન. મારી આ કાવ્ય રચનાનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. હું આશા રાખું છું કે તમને આ કાવ્ય રચનાના શબ્દો અને ભાવ ગમ્યા હશે. તમારે કોઈ પણ સૂચન હોય તો ખાસ જણાવવા વિનંતી. મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવા ખાસ વિનંતી. અશ્વિન મહેતાના જય જિનેન્દ્ર.